હાય ખેડૂત મિત્રો, જવચંદ્રિકા ભવની એગ્રો સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂતભાઈ, અત્યારે આપણે આવ્યા છે રીંગણીના પ્લોટમાં અને અત્યારે સૌથી મેજર પ્રશ્ન રીંગણીની અંદર વ્હાઇટ ફ્લાય એટલે કે મસી અને લીલી પોપટીનો એટેક છે. તો આજે આ પ્લોટ પર આપણે ઉપસ્થિત છે, તો અહીંયા તમને મુલાકાત કરાવીશ. આ રીંગણી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. આ રીંગણીની ક્વોલિટી, કુમાસ, ગ્રીનરી તમે જોઈ શકો છો, પાનની ફ્રેશનેસ તમે જોઈ શકો છો. તો અત્યારે હું તમને મુલાકાત કરાવીશ કે આ રીંગણીની અંદર 100% રિઝલ્ટ આપણે વ્હાઇટ ફ્લાય, મસી અને લીલી પોપીમાં આપ્યું છે. તો ખેડૂત સાથે મુલાકાત કરાવીશ. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. તમારું નામ? ઇલેશભાઈ રમેશભાઈ પટેલ. અચ્છા. સાધી ગામ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. ઓકે. ઇલેશ સરપંચ સાહેબ, આ તમે રીંગણીમાં શું પ્રોબ્લેમ હતો પહેલાં લીલી પોપટી ને વ્હાઇટ ફ્લાય ને બધું હતું. અચ્છા. પેલી કઈ દવા મારી પહેલી પર ફેર ના પડ્યો. ઉલાળા મારી પહેલા, ઉલાળા મારી, પછી સિમરીસ વાપર્યું, ઇંગ્લિશ વાપરી, પછી ના મેર પડ્યો, પછી આ તેજા વાપર્યું, તા પછી ઓલ આઉટ વાપર્યું તમે? આ ઓલ આઉટ વાપર્યું. ઓલ આઉટ વાપર્યું, બરાબર. ખેડૂતભાઈ, ઓલ આઉટ છે જે લીલી પોપટી, મોલો, મસી અને ચૂસિયામાં 100% રિઝલ્ટ કહીએ કે આપણે, 100%. બરાબર. અને ફ્લાવરિંગનો પ્રોબ્લેમ હતો સરપંચ સાહેબ પહેલા? પહેલા ફાલ બિલકુલ નહોતો. હા. હવે દવા માર્યા પછી બહુ જ આવ્યો ફાલ. અને પહેલા 15 મણ 20 મણ નીકળતો હતો, હવે સીધો 50 મણ નીકળે છે. 50 મણ અત્યારે નીકળે છે. હા, અત્યારે વેની ચાલુ છે, બરાબર છે. પ્લસ કે રીંગણનું શાઇનિંગ ક્વોલિટી કેવી છે? કમ્પ્લીટ છે, બરાબર. પ્લસ કે આ રીંગણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો રીંગણની કુમાસ, ગ્રીનરી ખેડૂતભાઈ તમે જોઈ શકો. આ છે પ્લોટ. નંબર લ્યો. આ તેજ ખેડૂત મિત્રો, તેજ વાપરવાથી સ્પેશિયલ ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ માટેની પ્રોડક્ટ છે, તમે જોઈ શકો. આ રીંગણીની કુમાસ નંબરનું રિઝલ્ટ છે. હે ને? એક નંબર. હવે સરપંચ સાહેબ, અત્યારે જે ખેડૂતોએ રીંગણીનું વાવેતર કર્યું છે અને પાદરામાં મોટા પાયે વાવેતર છે રીંગણીનું, બરાબર. જે લોકોને અત્યારે વધારેમાં મોટો પ્રશ્ન છે વ્હાઇટ ફ્લાય ને લીલી પોપટીનો, બરાબર. તો આ એક ખેડૂતો આ ઓલ આઉટ વાપરે તો કેવા રિઝલ્ટ મળે એમને? બહુ સરસ રહે. તમારું શું કેવું છે ખેડૂતોને? બધાએ વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. ઓકે 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 ખેડૂતભાઈ.